જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝ. મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 2026 ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ વખતે નવરાત્રિ પૂરા 9 દિવસ નહીં પરંતુ માત્ર 8 દિવસની રહેશે. જી હા મિત્રો, આ વર્ષે અષ્ટમી અને નવમી એક જ દિવસે આવી રહી છે, જેના કારણે સમગ્ર દેશમાં નવરાત્રિનું આયોજન થોડું અલગ રીતે થશે. તો ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થશે, ઘટ સ્થાપનનો ચોક્કસ શુભ મુહૂર્ત, દેવી દુર્ગાનું આ વર્ષે કયું વાહન રહેશે અને કયા દિવસે કઈ માતાની પૂજા થશે. આ તમામ મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે. ચૈત્ર નવરાત્રિ 2026 ક્યારે શરૂ થશે? તો હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિને અત્યંત પવિત્ર અને શક્તિશાળી તહેવાર માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો માતા દુર્ગાના 9 સ્વરૂપોની ભક્તિપૂર્વક પૂજા કરે છે અને 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રિ દરમિયાન કરેલી ભક્તિથી ઘર પરિવારમાં સુખ અને શાંતિ આવે છે, જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને માતાની કૃપાથી સમૃદ્ધિ મળે છે. પંચાંગ મુજબ વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થશે. પ્રતિપદા તિથિ 19 માર્ચ સવારે 6:52 વાગે શરૂ થશે અને 20 માર્ચ સવારે 4:52 સુધી રહેશે. ઉદય તિથિના નિયમ મુજબ સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને માન્ય માનવામાં આવે છે, એટલે કે નવરાત્રિની શરૂઆત 19 માર્ચથી માનવામાં આવશે. ઘટ સ્થાપન માટે શુભ મુહૂર્ત નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપન અથવા ઘટ સ્થાપનનું વિશેષ મહત્વ છે. 2026માં ઘટ સ્થાપન માટે શુભ સમય રહેશે સવારે 6:52 થી 7:43 વાગ્યા સુધી. જો આ સમયમાં પૂજા શક્ય ના હોય તો અભિજીત મુહૂર્ત છે બપોરે 12:05 થી 12:53 સુધી. આ સમય દરમિયાન પણ ભક્તો કળશ સ્થાપન કરી શકે છે. આ વર્ષે માતા દુર્ગાનું વાહન શું રહેશે? તો ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિ કયા દિવસે શરૂ થાય છે તેના આધારે દેવી દુર્ગાનું વાહન નક્કી થાય છે. જો નવરાત્રિ ગુરુવાર અથવા શુક્રવારે શરૂ થાય તો માનવામાં આવે છે કે માતા દુર્ગા પાલકીમાં સવાર થઈને પૃથ્વી પર આગમન કરે છે. 2026માં ચૈત્ર નવરાત્રિ ગુરુવારથી શરૂ થાય છે, એટલે આ વર્ષે માતાનું આગમન પાલકીમાં માનવામાં આવે છે. ઘણા જ્યોતિષીઓના મતે આ પરિવર્તન અને નવી પરિસ્થિતિઓના સંકેત તરીકે પણ જોવામાં આવતું હોય છે. નવરાત્રિમાં કળશ સ્થાપના કેવી રીતે કરવી? તો નવરાત્રિના પ્રથમ દિવસે ઘરમાં સ્વચ્છ અને પવિત્ર સ્થાન પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ ત્યાં થોડું માટી પાથરો, તેમાં જવના બીજ વાવો, બાજુમાં પાણીથી ભરેલો કળશ સ્થાપિત કરો, કળશ પર કેરીના પાંદડા અને નારિયેળ મૂકો. પછી માતા દુર્ગાનું આહ્વાન કરીને અખંડ દીવો પ્રગટાવો અને 9 દિવસ સુધી માતાની નિયમિત પૂજા કરો. નવરાત્રિના દિવસો અને માતાના સ્વરૂપ વિશે વાત કરીએ તો આ વર્ષે નવરાત્રિના દિવસો આ પ્રમાણે રહેશે, જેમાં 19 માર્ચ માતા શૈલપુત્રી, 20 માર્ચ માતા બ્રહ્મચારિણી, 21 માર્ચ માતા ચંદ્રઘંટા, 22 માર્ચ માતા કુષ્માંડા, 23 માર્ચ માતા સ્કંદમાતા, 24 માર્ચ માતા કાત્યાયની, 25 માર્ચ માતા કાલરાત્રિ, 26 માર્ચ મહાઅષ્ટમી, મહાગૌરી અને રામનવમી. આ વર્ષે નવરાત્રિ 8 દિવસની કેમ છે? તો 2026માં ચંદ્ર તિથિઓની ખાસ ગોઠવણના કારણે અષ્ટમી અને નવમી બંને તિથિ 26 માર્ચે આવે છે, એટલે પરંપરાગત 9 દિવસના બદલે આ વર્ષે નવરાત્રિ માત્ર 8 દિવસની રહેશે અને આ જ દિવસે મહાઅષ્ટમી અને રામનવમી બંને ઉજવાશે. તો મિત્રો, જો તમને માતા દુર્ગા પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જરૂરથી જય માતાજી લખજો અને આવી ધાર્મિક અને ઉપયોગી માહિતી માટે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું
ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.